ગુડ આફ્ટરનૂન રિસ્પેક્ટેડ જજીસ. મારું નામ રિયા રાજ્યગુરુ છે અને મારી સાથે ઓમ જોશી છે. અમે બંને એમએસસીના સ્ટુડન્ટ છીએ અને અમે ક્રાઇસ્ટ કોલેજના સ્ટુડન્ટ છીએ. આજે અમારો ટોપિક છે પ્રિપેરેશન ઓફ ઓલિગોમેરિક લેક્ટિક એસિડ ફ્રોમ ડેક્સ્ટ્રોલિવોલેક્ટિક એસિડ. એમાં એવું છે કે 80% જે લેક્ટિક એસિડ છે એને આપણે 100% લેક્ટિક એસિડમાં કન્વર્ટ કરીએ છીએ. એવી રીતે પહેલાં તો એનું લેક્ટેટ ફોર્મ બને છે અને એમાંથી ફર્ધર ઓલિગોમેરિક ફોર્મ બને છે એનું. અને ફર્ધર ઇન્ફોર્મેશન ગિવન બાય માય ટીમ મેમ્બર. ગુડ મોર્નિંગ જજીસ. ફર્સ્ટ ઓફ ઓલ તમને જે મેં રિયાએ સમજાવ્યું અમારો આ ઇન્ટ્રો એવી રીતે આ અમારી રિએક્શન મિકેનિઝમ છે જે મેઇન તો બેથી ડિસ્કસ કરે છે. આગળ આજે ઇન્સ્ટ્રુમેન્ટેશન લાઈક ધીસ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં અમે થર્મોમીટર, પોકેટ, એડેપ્ટર, વેક્યુમ ડિસ્ટિલેશન એપરેટસ એન્ડ કન્ડક્શન એન્ડ ધેન કેમિકલમાં અમે 80% પ્યોર લેક્ટિક એસિડ ટીન સોલ્યુશન, ગ્લેશિયલ એસિટિક એસિડ એન્ડ ધેન કાસ્ટિક સોડા યુઝ કર્યું છે. ધેન અમારી મેથડમાં એવી રીતે છે ફર્સ્ટ સ્ટેપમાં અમે વેક્યુમ ડિસ્ટિલેશન કર્યું. એમાં 130 સેલ્સિયસ તાપમાને આપણે ઓલિગોમેરને હીટ કર્યું અને ત્યારે ટીન સોલ્યુશનને એડ કર્યા પછી ત્યારથી વેક્યુમે સ્ટાર્ટ કરી દીધું, જેનાથી લો પ્રેશર થોડું ક્રિએટ થયું અને 200 ટેમ્પરેચરે જ્યારે તાપમાન પહોંચ્યું ત્યારે પ્રોડક્ટ પ્રિપેટ આઉટ થઈને બહાર આવવા માંડી. જે પ્રોડક્ટ આવી છે એ પ્યોર પૈસે લાઈક 80% લેક્ટિક એસિડ કહી છે તેમાં 80% કોન્સન્ટ્રેશન લેક્ટિક એસિડ એન્ડ રિમેનિંગ 20% વોટર મોલિક્યુલ છે જે આપણે એને રિમૂવ કરી દીધા. અને ટીન સોલ્યુશનની મદદથી આપણે જે વધારાનું થોડું ઘણું પણ 1% 2% રહ્યા હોય એને ટીન સોલ્યુશન પોતે એબ્ઝોર્બ કરી લેશે અને છૂટું પડી જશે. અને ધેન પ્રોડક્ટ આવી ધેન સેકન્ડ સ્ટેપમાં રિંગ ઓપનિંગ પોલિમર ચેન મદદથી જે આપણું લેક્ટાઇટ ફોર્મેશન થયું છે એનું તમે આમાં જોઈ શકો આ લેક્ટાઇટ ફોર્મ થયું છે. લેક્ટાઇટ ફોર્મ એનું બ્રેક થઈને એનું ઓલિગોમર બનશે. ઓલિગોમર ને પોલિગોમર છે બહુ મેઇન ડિફરન્સ નથી, પણ એટલું કહી શકી ઓલિગોમર છે એ લાઈક 200 થી 300 લગીનું મોલિક્યુલ બન્યું હોય, લાઈક એક જોડાયેલા હોય તેવા 200 થી 300 હોય. અને પોલિમર હોય એ 1000, 2000, 20000 લગી બહુ આગળ જાય. અને જનરલી આ અમારા આયર ડેટા છે જે અમે પ્રોડક્ટ જે આવી એનાથી કન્ફર્મેશન કર્યા છે અને એના આયર ડેટા ધેન અમારું ઇન્સ્ટ્રુમેન્ટ સેટઅપ છે. ધેન રિઝલ્ટમાં અમારી જેટલી આપણે ઇન્ડસ્ટ્રીમાં કે જે આપણે પ્રોડક્ટ જે આવતી હોય કન્વેન્શનલ મેથડથી એનાથી હાઈ યીલ્ડ આવી, હાઈલી પ્યોર આવ્યો. અને આ જે અમારી મેથડ છે એ કોસ્ટ ઇફેક્ટિવ સારી એવા પ્રમાણમાં છે અને હાઈ રિસ્ક અને ટાઈમ બહુ ઓછો લાગે છે એઝ કમ્પેર ટુ અધર મેથડ. અને કન્ક્લુઝન એ છે અમે આ આખી મેથડ કરી પણ લેક ઓફ સમ ઇન્સ્ટ્રુમેન્ટ અમારે યુનિફોર્મ હીટિંગ સ્પ્રેડ કરવી હતી પણ સ્ટરર પોસિબલ નહોતું, તો સ્ટરર એકની જરૂર હતી એટલે યુનિફોર્મ હીટ સેપરેટ થાય એન્ડ હાઈ વેક્યુમની મદદથી, જેથી સમટાઈમ અમે વેક્યુમ ડિસ્ટિલેશન કરતા હોય ત્યારે આપણે જે લેક્ટિક એસિડનું સોલ્યુશન છે એ આપણે રિફ્લક્સ બેક ન મારે અને ઉથળા ન મારે વધારે. એટલે આપણે યુનિફોર્મ હીટ અને હાઈ વેક્યુમ આપી તો આપણે એને ટાળી શકીએ. અને એની એપ્લિકેશન બહુ સારી એવી છે, લાઈક ફિઝિયોકેમિકલી છે, બાયોલોજિકલ છે, મેડિકલ નોલેજમાં, ફાર્માસ્યુટિકલમાં છે, ફિઝિયોકેમિકલમાં લાઈક આપણે ડ્રગ્સ કેપ્સ્યુલ તરીકે વાપરી શકીએ જેનાથી આપણે એને ડાયજેસ્ટ કરી તો એ સારા એવા પ્રમાણમાં ફટકી થાય. અને મેડિકલ ફિલ્ડમાં એને વાઈએ તો આપણે અલ્ટરનેટિવલી પ્લાસ્ટિકના જે દોરા આવે છે એના અલ્ટરનેટિવ તરીકે આને વાયેલું શકીને આ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક તરીકે પણ યુઝ થઈ શકે છે. થેન્ક યુ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.